મમ્મી શું કરશે? ટોલા વીણે છે જલપાન માથામાંથી. તે જોયા દીત્યા કોઈ ટોલા કેવા હોય? તમે આ જમાનામાં તમારે આ બધું એઆઈ ટૂલ વાપરવાના હોય. આપણો લોટ જો કેટલો મસ્ત લાગે છે, કેસરી, સફેદ અને લીલો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીના 5 વાગી ગયા છે. દિત્યાબેનને થઈ ગયો છે ઘરે આવવાનો ટાઈમ, એટલે મમ્મી એને લેવા માટે ગયા છે. અને અત્યારે હું અને નરેશ બંને અહીંયા બહાર થોડુંક ડિસ્કશન કરીએ છીએ જમવાનું. કા નરેશ? હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ડિસ્કશન ચાલુ છે. જલપાઈ મને પૂછાય કે આપણે શું જમવાનું બનાવવું. મારે રોજ એ જ રામાયણ હોય, જમવાની જ. જમવાનું શેનું શાક બનાવવું, બરોબર, એવી જ દરરોજ તકલીફ રહી છે. તો હવે એના માટે આપણે છે ને, તમે આ જમાનામાં તમારે આ બધું એઆઈ ટૂલ વાપરવાના હોય, ચેટ જીપીટી ને જેમિનાઈ ને આ બધા, બરોબર. એને તમારે કહી દેવાનું, જો મારા ફ્રીજમાં આ વસ્તુ છે, હવે હું શું બનાવું. આમ જો છે ને દિત્યા ને બધા આવે છે, જો મારી આ મમ્મી ને પપ્પા ને બધા અમારું આખું ઘર તેડવા ગયું હતું. હા, જો મમ્મી ને પપ્પા ને ડિસ્કશન કરે છે, દિત્યાબેન ને લઈને આવે છે. અમાર છે ને છોકરાઓની તો કઈ ચિંતા નહીં, પેલા કીધું તું એમ છે જ નહીં. 10 મિનિટ વહેલા તેડવા વહી જાય, પછી ત્યાં ઊભે 10 મિનિટ આગળ ઊભે ત્યાં કાકડી દિત્યાબેન આવશે એટલે આખું ઘર માથે લેશે. ત્યાં સુધી હાવ શાંતિ હોય ઘરમાં અમારે. જો ધબધબાટી આગળ મમ્મી છે ને એક બોટલ ને બેગ લેવા જાય, પપ્પા દિત્યાને લઈને આવે. આ બધા છોકરા તેડવા ગયા હતા. આવો ભણી આવ્યા, બધા છોકરા છૂટી ગયા. ચલો તો દિત્યાબેન સ્કૂલેથી આવીને જો નારિયેળ પાણી પીવે છે. પાકેલું છે નારિયેળ, કેમ બાકી દાદાએ જોઈને કરી દીધું મસ્ત. નારિયેળ પાકેલ હતું એટલે આખું ફોડીને અંદરનું કાઢી લીધું, બરોબર ને? પાકેલ નારિયેળ હોય એટલે મીઠું એટલું હોય છે. મમ્મી શું કરશે? ટોલા વીણે છે જલપાન માથામાંથી. હે, ચોટી બાઈને નીકળી ગઈ છે. ટોલા વીણે. ટોલા તો હવે ગયા. હવે તો આપણા છોકરાઓને કોઈ ટોલા જ નથી પડતા. પેલા બહુ ટોલા પડતા, હવે ક્યાં કોઈ ટોલા પડે છે? હવે બધા શેમ્પૂ ને સાબુ મિક્સર વાળું આવી ગયું ને, ટોલા નથી. ટોલા આવતા જ નથી ક્યાંય. બાકી તો નેચરલ જ ફાવતું બધું. આવડા છોકરા સ્કૂલમાં જતા ને ત્યારે કેવા બધાને ટોલા હોય. અમે ભણતા ને મારે હોતી ટોલા પડ્યા હતા. તાર તો શું છે, પછી ગમે એટલું કરીએ ને તો જાય જ નહીં. પછી મારી મમ્મી શું કરતી હોય, દવા છાંટવાને આવે ને માંડવીમાં, ઈ નાખતી, તેલમાં નાખીને પછી ઈ નાખતી, તો ટોલા મરી જાય કે. હા, ઈ ને એવું બધું કરતા. પણ ટોલા ત્યારે ઈ રીતના હતા. અત્યારે તો કોઈ ટોલા હું કાંઈ માથામાં હોય જ નહીં. એ આખી જાતિ જ નાબૂદ થઈ ગઈ. તે જોયા દીત્યા કોઈ ટોલા કેવા હોય? કારા ભૂરાય હોય, કારા હોય, કલર ના હોય ટોલા. ચાલો તો હવે દિત્યાબેનને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ, અને દિત્યાબેનને મૂકવા નરેશ જાય છે. અને આપણે જો શાકની માથાકૂટ છે, ટાણે અમારે ટાઈમે શેનું શાક બનાવવું ને એ ટેન્શન હોય. બધા શાક બનાવી લે વારા ફરતી વારા, સ્ટેપ બાય સ્ટેપ, કેમ કે 2 ટાઈમ શાક બનાવીએ. કા નરેશ? તો અત્યારે છે ને ફ્રીજમાં એક દૂધી પડી છે નરેશને. દૂધીનું શાક તો ભાવે નહીં. દૂધી દાળનું તો બનાવ્યું હતું એકવાર શાક, અને હજી દૂધી પડી છે. તો મને એવી ઈચ્છા છે કે આપણે દૂધીના મુઠિયા બનાવીએ. પણ તમે જાઓ ને, ધાણા અને મેથી કે કંઈક લીલું દેખાવું જોઈએ ઢોકળામાં. એક લેતા આવીએ, ચાલો. તો તમે આવો ને ત્યારે પેલા દિત્યાને મૂકી આવો ને પછી લેતા આવો. કેટલું ધાણા? હે, એટલા ન થાય ધાણા, જરીક જેટલા છે. તો કેટલું લેવાનું છે ધાણા? એક ઓલી પાણી હોય ને, ધાણા અને બીજું ધાણા હોય, મેથી હોય કે પાલક હોય, જે હોય લીલું દેખાવું જોઈએ એમાં. ઓકે. મસાલો બધો નાખી અને મસ્ત આપણે ઢોકળા બનાવી નાખીએ. એટલે મારે રસોઈ તો કે એમાં બહુ વધારે મહેનત કરવી પડે ઢોકળા બનાવવામાં, શાક કરતા ન વધારે મહેનત કરવી પડે, પણ અલગ ખાવા મળે. હજુ વેલી તેડી છે. અડધી કલાક તો અહીં વહી ગઈ છે તારા ટ્યુશન થઈ ગયા. અડધી કલાક ની ક્યાં? અડધી કલાક 15 મિનિટ 5:30 અહીંયા વાગી ગયા છે. આગળ 6 વાગે તો એને દાદા તેડવા જાય. હાલ જલ્દી આટો મારતા આવી યાર. ફાઇનલી ડિસાઈડ થઈ ગયું છે, આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા. અને એ માટેની બધી જો પ્રિપરેશન આપણે તૈયાર કરી લીધી છે. જેટલા શાકભાજી અવેલેબલ હતા એ બધું આપણે મસ્ત આગળ નાખવાના છે ઢોકળામાં. અને નરેશે પણ જો દુકાનેથી મેથી અને મસ્ત લીલા ધાણા ને એવું બધું લઈ આવ્યા છે. એટલે મસ્ત ગ્રીન આપણે ઢોકળા, હમણાં પાછા મુઠિયા ઢોકળા કીધું ના બનાવ્યા નથી, એટલે મજા આવશે ખાવાની અને એક નવી વાનગી બની જાય. બરાબર છે. દરરોજ શાક રોટલી ખાઈને પછી કંટાળી જાય. એટલે હવે પછી થોડુંક આવું કરી નાખીએ, બરાબર. અને જો આપણે છે ને ચટણી ઉકળવા મૂકી હતી, હવે આને થોડીક ઠંડી થાય ને પછી આપણે આમાં મસાલા કરશું. અને ઘણા લોકો પૂછતા હોય, તમે કોમેન્ટ કરીને કહેતા હોય કે ચટણીની રેસીપી આપો. તમારી ચટણી બહુ મસ્ત હોય છે. તો આપણે ચટણીની પણ આગળ વિડીયોમાં ફૂડની ચેનલ બનાવશું ત્યારે એમાં રેસીપી આપી દઈશું તમને. ચાલો તો અહીંયા છે ને ભાઈ, ઘરની વચ્ચોવચ જો ક્યાંય આપણે જગ્યા ન મળી, આ બધું રસોડું છે, આ બાજુ ઘર છે, ને એક્ઝેક્ટ વચ્ચેનું જગ્યા છે અહીંયા, બરાબર. આ જગ્યા રસોઈ ઓલું કરીએ ને
પ્રિપેરેશન કરીને તો રસોઈ મીઠી થાય. બરોબર. તો એક જેટ અહીંયા આપણે રસોઈની પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી દીધું છે. કેમ બાકી બધું મેં પાસે જ રાખ્યું છે. પાણીમાં બધું ધોતું જવાનું, શાક સુધારીને પછી આમાં ખમણતું જવાનું. બરોબર. દૂધી આપણે ખમણી લીધી છે મસ્ત વોશ કરીને. હવે એની સાથે બટેટું ખમણીને નાખવાનું છે. તો બટેટું ખમણી, પછી ગાજર ખમણશું, પછી ડુંગળી, મરચાં, બધા મસાલા એ પહેલા હું કટિંગ કરી લઉં. બરોબર. એવું બધું સીધો કરવાનું લોટ જ છે. બાંધવાનો હે. તો એવું બધું કરવાનું છે એમ. હા, પછી સીધો લોટ બાંધીને સ્ટીમ કરવા મૂકવાના. રેડી. અને વાહ જો પપ્પા ટીવી જોઈ છે. હા જી હવે જોયો હવે કટ આમ 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 એઠું પીસડે એ લોકો જો જોઈ જો આમ કરીએ ને અહીંયા આમ કરાય તો જલ્દી દોય જોઈ હા જો હે નરસ આવડી ગયું આને આવડી દીકરી. ચાલો તો આ કામ તો અહીંયા ચાલુ છે. કટિંગ કરવામાં જ બહુ વાર લાગે. બરોબર. કટિંગ કરવામાં જ વાર લાગે. અને જોયું ને દિત્યાએ કઈ રીતના કામ કર્યું. દિત્યાને ગાય તો આવડી જાય. હા, હવે થોડોક ટાઈમમાં દિત્યા આપણે 50-60 ગાયો લઈને મોટો તબેલો બનાવો. બરોબર. દિત્યા ગાય દોતી જાય. હા હા. ને આપણે માશે ને ટોપલા ભેળા કરતા જશે. હા હા. હાલો મેં દેખાડું કેટલું જોયું દૂધ કેટલું ખાયું હાલો આખું જ મેં ભર્યું જો આખું મેં ભર્યું. ચાલો તો ગાય દોઈ લીધી ને હવે છે ને દિત્યાબેન આ કામમાં મદદ કરે છે. દિત્યાને હવે જો રસોઈનું મિશન સંભાળવાનું છે. ગાયું દોઈ લીધી, હવે રસોઈ કરશે કા દિત્યા? દિત્યા મલ્ટી ટેલેન્ટેડ છે, બધાય કામ આવડે એને. હું દેશી છું અને સિટી છું ને દેશી છું. બરોબર. એવું સિટી છે ને દેશી છે. દેશી છે એટલે કે સિટીમાંય હાલે ને ગામડામાંય હાલે કા દિત્યા? દેશી છે ને વિદેશી છે. બરોબર. જો અહીંયા છે ને આપણે ખીચડી મૂકી દીધી છે. અમે ગમે એવી આઈટમ બનાવીએ ને અમારે ખીચડી તો કરવાની જ હોય કયું. હા, અને અત્યારે આપણે જો ઢોકળા બનાવવા માટે નીચે અહીંયા કોથળો પાથરી લીધો છે એટલે ઢોળાય તો એ ઉપાધિ નહીં. અને બધા મસાલા અહીંયા રેડી કરી લીધા છે. અને આમાં 4-5 જાતના આપણે લોટ મિક્સ કર્યા છે. બાજરાનો, ઘઉંનો, પછી ભાખરીનો, રવો, એ બધા લોટ મિક્સ કર્યા છે. હવે બધા મસાલામાં એડ કરીને પછી ઢોકળિયામાં ઢોકળા વાળી અને સ્ટીમ થવા માટે મૂકી દઈએ. બરાબર ને? બરાબર. અને યુગભાઈ છે અમારા કેમેરામેન છે આજે. તો આપણે મસ્ત બધા મસાલા છે ને લોટમાં મિક્સ કરી દીધા છે. અને ઉપરથી આપણે જે આ ગાજર, દૂધી ને બટેકા ને ખેમણા હતા ને બધું એમાં મિક્સ કરવાનું છે. આપણો લોટ જો કેટલો મસ્ત લાગે છે, કેસરી, સફેદ અને લીલો કલરફુલ લોટ બની ગયો છે. હવે ફટાફટ જો આ બધું મિક્સ કરીને પછી છાસથી લોટ બાંધીને પછી મુઠિયા વાળી અને મૂકી દો આલુ સ્ટીમ થવા માટે. હું જે કામ કરતી હોય ને એમાં દિત્યાબેનને કરવું જ પડે. રમતી હતી બધા છોકરાઓની હારે ને જેવી ખબર પડી ને કે હવે હું મુઠિયા વાળું છું તો બેન પૂગી ગયા અહીંયા પાછા હાથ ધોઈને મુઠિયા વાળવા બેસી ગયા. કા બહુ ગમે તને કામ કરવું? તો જો આપણે છે ને મસ્ત લોટ હવે છાસથી બાંધતા જઈએ છીએ અને મુઠિયા બનાવતા જઈએ છીએ. તો આપણા મસ્ત કલરફુલ ઢોકળા બનીને થઈ ગયા છે રેડી. એટલે સ્ટીમ કરવાના હજી બાકી છે પણ બનાવીને આપણે આખું ઢોકળિયું ભરાઈ ગયું છે. હવે 7 વાગ્યા છે ઘડિયાળમાં. આવે અને 15-20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેશું. હવે ઢાંકણું પેક કરી અને મૂકી દઈએ ગેસ ઉપર. કેટલા મસ્ત લાગે છે કલરફુલ. આપણા ઢોકળા છે ને મસ્ત ચડી ગયા છે અને કુકરને આપણે નીચે લઈ લીધું છે. હવે એને કટિંગ કરવાના છે કાથરોટમાં અને પછી વઘારવાના છે. અને સ્ટીમ થઈ ગયા ને એટલે જો અહીંયા છોકરા રમી રમી અને થાયકા અને મંડ્યા છે ત્યાં સ્ટીમ થયેલા ઢોકળા ખાવા. કેવા બન્યા છે? પછી વઘારવાના બાકી છે પણ એ પહેલા બધાને ભૂખ લાગી ગઈ રમી રમીને એટલે બધા ખાય છે. પછી વઘારેલા ખાજો. હા, ઢોકળા કટિંગ કરી અને જો અહીંયા મસ્ત વઘાર મારી દીધો છે. એકદમ મસ્ત લાગે છે. અત્યારે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા કલરફુલ બન્યા છે ઢોકળા આપણા મસ્ત ગરમા ગરમ. હવે આપણે ઢાંકી દઈએ અને બહાર જો મમ્મી તૈયારી કરે જ છે જમવા બેસવાની. ગરમા ગરમ જમી જ લઈ. હવે મસ્ત ઠંડા ઠંડા પવનના ગરમા ગરમ ઢોકળા અને આંબલીની ચટણી, દહીં, જેને જે ખાવું હોય ચાલો બેસીને જમી લઈએ. ચાલો તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના ઢોકળા ખાઈ લીધા છે. બરોબર. મસ્ત મજાના ઢોકળા બનાવ્યા હતા ને દિત્યા? એનું તો વખાણ કરી લીધું. તમારે કહેવાનું છે કેવા બન્યા હતા. આ બધા ચાલો મેં પણ વખાણ કરી લીધા છે. મસ્ત ક્યાં વખાણ કર્યા? મેં તો નથી મેં પણ વખાણ કરી લીધા. મસ્ત ઢોકળા બનાવ્યા. મસ્ત બનાવ્યા હતા ને યુગ? બહુ મસ્ત. તપેલું કર્યું તું એમાંથી એટલા વૈધા છે આખું તપેલું ખવાઈ ગયું એટલે મસ્ત જ બન્યા હશે. બરોબર છે ને. હવે છે ને આપણે દિત્યા માટે એક મસ્તનું પાર્સલ આવ્યું છે. અહીંયા મસ્ત વસ્તુ આવી છે. અહીંયા જ આવશે પાછળ. ત્યાં રહો ત્યાં લઈને આવું. પાછળ જ ફરે કયું ના. તો આમાં છે તો 3 વસ્તુ પણ આપણે દેખાડશું અત્યારે એક જ. બાકી બીજી વસ્તુ પછી દેખાડશું. આઈઝ ક્લોઝ કરવાનું કીધું છે. હા. હવે જ્યારે હું એને કહીશ ને કે આઈઝ ખોલો ત્યારે જ એ લોકો ખોલશે.
ચાલો દિત્યાબેન નું પાર્સલ છે એના હાથમાં આવી ગયું. પછી પેલા એને ગેસ કરવાનું છે. શું હશે હાલ આંખો બંધ રાખીને ગેસ કર કે શું આવ્યું હશે તારા પાર્સલમાં. કઈ દે. હાલ આંખો ખોલી રાખીને આંખો ખોલ નાખ હાલ અમે કે બોટલ નહીં આવડી મોટી બોટલ હોય. તો ચેસ નહીં લૂડો નહીં તો શું હશે? શું છે ઓળખી તો ગયું, ખાલી જોઈને જ ઓળખી ગઈ. દિત્યા માટે જો આપણા વ્યુઅર્સ ને જોવાનું બાકી જ છે હજી. જો દિત્યા માટે મસ્ત આપણે કાર મંગાવી છે. નીચે ચાલે પણ ઉભી રહી દેખાડો જો ખુલ્લું છે બંધ કર દો. દિત્યા મસ્ત ખુલ જા સિમ સિમ. હા દીદી જો આ ડોક્ટર નું છે બરોબર. ડોક્ટર સેટ છે સીઝર એને સ્ટેથોસ્કોપ કહેવાય. સ્ટેથોસ્કોપ. ધબકારા સંભળાય. તો હું કરી ધબકારા સંભળાય હો એમાં. ખોલ મોટું ખોલ. આમાં પણ લાઈટ થાય છે. આ બધા છે ને રમકડા બ્રાન્ડેડ છે. આની પેલા દિત્યા ઓલા 100 વાળા આવે ને પ્લાસ્ટિકના ઓલા, એવા તો 2-3 ડોક્ટર સેટ તોડી નાખ્યા. પણ આ થોડાક બ્રાન્ડેડ છે એટલે કદાચ નહીં વાંધો આવે. બધાયમાં છે ને લાઈટ થાય, બધી એની એસેસરીમાં છે ને. બહુ મસ્ત છે આ રમકડા. આ શું છે જોઈ દે છે બેન. કીડો. ચાલો તમે છે ને દિત્યાબેન થોડીક વાર આ રમકડાથી રમશે અને આવતીકાલે પણ આપણે હવે 3 દિવસ આપણે કન્ટિન્યુ એક પાર્સલ નવા ખોલશું બરોબર. બરોબર આજે આ છે, કાલે બીજું, પરમ દિવસે ત્રીજું, ચોથું, પાંચમું મસ્ત મજાના દિત્યાબેન માટે પાર્સલ. હે નકરા પાર્સલ જ આવશે. જેમ તહેવારો આવે ને એમ નકરા પાર્સલ જ આવશે. હવે તમને નવા છે ને વસ્તુઓ જોવા મળશે. બરોબર છે, એવું છે. ચાલો આ કરો. ને ચાલો હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો આ વિડીયોને કરી દે એન્ડ. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો જરાક લાઈક સબસ્ક્રાઇબ ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી તમને ઇન્જેક્શન દઈ દઈશ.